જય અંબેમાં મિત્રો ને જય મહાદેવ. મિત્રો, હું જલંધરની વાત કરું તો જલંધરની વાત કે મહાદેવના નેત્રોમાંથી જે તેજ હતું એ તેજ પોતે એના તેજથી સમુદ્રમાં મહાદેવે મૂક્યું એ નેત્રનું તેજ, અને સમુદ્રમાંથી એક મોટું ખારા સમુદ્રની અંદરથી એક મોટું બાળક ઉત્પન્ન થયું. ગંગાસાગર સંગમ ઉપર બેઠું બાળક રડવા લાગ્યું. પોતે રડતું રડતું પોતે વ્યાકુળ થઈ ગયું અને શંકર ભગવાનના પુત્ર રુદ્રથી બ્રહ્માંડ આખું ધ્રુજવા લાગ્યું. અને એ બાળકને જોઈને ત્યારે બ્રહ્માજી જોવા લાગ્યા કે એ કયું બાળક છે. ત્યારે બ્રહ્માજીએ એને તેડી લીધું એ બાળકને, અને એ બાળકને તેડી લીધું એટલે બ્રહ્માજી ખારા સમુદ્ર સાગરની બાજુમાં બેઠા અને એ બાળકને રમાડતા હતા. ત્યારે સાગર ખેંચવા લાગ્યો એ બાળકને, અને ખેંચવા લાગ્યો એ બાળકને ત્યારે બ્રહ્માજીના આંખમાંથી આંસુ ટપક્યા એટલે સાગરને કહેવા લાગ્યા, ખારા સાગરને, કે બ્રહ્માજી કહેવા લાગ્યા કે મારા આંખમાંથી જો આંસુ ટપક્યા છે ને એટલે તું ખારો બની જા. ત્યારે એ સાગર ખારો બની ગયો અને એની અંદર એ સાગરને એ બાળક આપી દે છે. અને એ પછી ખૂબ તપ કરે છે જલંધર, ખૂબ તપ કરે છે. અને એમ કેમ કે જલંધર દેવતાઓનો બહુ વિરોધ હતા, દેવતાઓ સાથે ખૂબ યુદ્ધ કરે છે. અને બ્રહ્માજીના વરદાનથી પોતે કીધું કે હું કોઈનાથી ન મરું, એક શંકર ભગવાનના ત્રિશૂળ સિવાય. ત્યારે એ બ્રહ્માજી એને વરદાન બી આપે છે, ખૂબ તપ કરે છે. ત્યારે એ જલંધરનો મિત્રો આગળ ઘણો બધો શિવપુરાણની અંદર તો છે, પણ જો થોડું મને યાદ છે એટલું હું બોલું છું. જો મારો વિડીયો સારો લાગે તો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ છે, ખૂબ ખૂબ આભાર છે. એ જલંધર પછી એક કાળનેમી રાક્ષસ લઈ આવે છે, વુંદ્રા નામની કન્યાને, એની સાથે લગ્ન કરે છે. અને લગ્ન કરે છે એ વુંદ્રા કેમ કે એ તપસ્વી સ્ત્રી હતા, અને કેમ કે એ સતી હતા વુંદ્રા. આપણે એ આગળના જલંધર સાથે લગ્ન કરે છે, પછી એ વુંદ્રા બીજા જન્મમાં તુલસી બને છે. એ આગળ મેં કહેલી છે યુટ્યુબ ઉપર ઘણો વિડીયો, મેં બધા તુલસી માતાજીનો બી કરેલો છે, પછી 12 જ્યોતિર્લિંગનો બી કરેલો છે. મિત્રો, જો મારો વિડીયો સારો લાગે તો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને જ્યાં શિવરાત્રિ નજીક આવે છે તો મિત્રો મહાદેવને જેટલું થાય એટલું પૂજા પાઠ કરજો, જપ કરજો, પંચાક્ષર મંત્રનો જાપ કરજો, ગાયત્રી જાપ કરજો. જય મહાદેવ બધાની રક્ષા કરે અને શિવરાત્રિ બધાની સારી જાય અને મહાદેવની કૃપા રહે બધા ઉપર. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. મારો વિડીયો જોતા રહેજો.